જય બાપા સીતારામ મિત્રો, ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. હાલ અત્યારે હું આવી ગયો છું એમ કહેવાય કે બગદાણા રસોડા વિભાગની અંદર. તો જે આજે છે એમ કહેવાય કે જે ગુરુ પૂનમ છે, એટલે કે ગુરુ પૂર્ણિમા મિત્રો. તો જે ગુરુ પૂર્ણિમાના દિવસે બગદાણા ધામ ગુરુ આશ્રમ મિત્રો એમ કહેવાય કે હજારો અને લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો બાપાના દર્શને આવતા હોય છે, તો એમની માટે જે ભોજન પ્રસાદ મિત્રો જે બનાવવામાં આવે છે, તો એ મિત્રો રસોડા વિભાગની અંદર કઈ રીતે બને છે અને શું શું બને છે એ સંપૂર્ણ આપણે વિડીયોની અંદર જોવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલ. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે રસોડામાં અંદર જઈ અને જોઈ. તો મિત્રો તમે જોઈ શકો છો, જો અહીંયા જે આ બધું છે ને એ બધો આજે બધું સ્ટોક છે મિત્રો, તમે જોઈ શકો છો. જો અહીંયા બટેટા છે અને એમ કહેવાય કે ભાઈ અત્યારે છે ને એમ કહેવાય કે આ શાક બકાલું છે એ બધું જે કટિંગ થઈ ગયું છે. અને અહીંયા જે એમ કહેવાય કે જે બહેનોના જે મંડળ આવે છે મિત્રો, જે આ રસોડા વિભાગની અંદર તમે જો બધા બહેનો માતાઓ છે ને એ અહીંયા સેવા આપે છે, એટલે કે જે બધું બકાલું શાક બકાલું છે ને એ સુધારે છે. અહીંયા જો આ બટેટાનો ઢગલો છે અને આ બાજુ એમ કહેવાય કે ટીંડોરા પીડા છે, આ ગુણમાં બટેટા છે, આ બાજુ રીંગણા છે અને આમાં જો આ બધા સેવકો છે મિત્રો. કારણ કે આજે મિત્રો આપણે થોડુંક લેટ પીડ્યો છું, મોડો પીડ્યો છું, કારણ કે આ બધું બકાલું છે ને એ બધું સુધારી નાખ્યું છે, અત્યારે તૈયાર થઈ ગયું છે. અને અત્યારે એમ કહેવાય કે અત્યારે બધી રસોઈ તૈયાર ઘણી ખરી તૈયાર થઈ ગઈ છે, રસોડા વિભાગની બની ગઈ છે. અને અહીંયા જો મિત્રો જે આ બધા મંડળો છે ને એ બધા અત્યારે નાસ્તો કરે છે. અને આ બાજુ જો આ બધું બકાલું સુધારેલું પીડ્યું છે. અને હાલ અત્યારે મોટા ભાગનું ભાઈ જે રસોઈ છે એ તૈયાર થઈ ગઈ છે. અને અહીંયા સામે જો મિત્રો જે આ ટ્રેક્ટર છે ને એ લાડવા ભરવા આવ્યું છે. જે આ મેન રસોડું અહીંયા છે. આ જે ગુરુ પૂનમ ને દિવસે મિત્રો એમ કહેવાય કે બે જગ્યા ઉપર રસોડું અલગ અલગ કરવામાં આવે છે. એક ગોપાલવાડીની અંદર ત્યાં રસોડું છે અને અહીંયા બે અલગ અલગ જગ્યાએ છે. તો આમાં છે ને આ ટ્રેક્ટરની અંદર ભાઈ લાડવા ભરવાના છે. તમે ફાઇનલી અહીંથી એમ કહેવાય કે જે લાડવા છે ને એ અહીંથી ભરી ટ્રેક્ટરમાં ભરી અને બીજું ત્યાં રસોડું છે ત્યાં લઈ જાય છે. અહીંયા છે કે આ જે બધી લાડવાની રૂમ છે અહીંયા. જય બાપા, જય જય સીતારામ, સીતારામ. તો જો મિત્રો આ રીતનું ભાઈ લાડવાની રૂમ ભરેલી છે. તમે તો જો મિત્રો આ જે રૂમ છે ને એ આખી લાડવાની ભરેલી છે. જો તમે અહીંયા બધા સેવકો છે એ અત્યારે લાડવા ભરે છે. જો આ રીતે ડોલોમાં ભરી અને ભાઈ લાડવા અત્યારે બીજે રસોડે છે ને ભાઈ સપ્લાય કરે છે. જો આનું ટ્રેક્ટર ભરવાનું છે આખું લાડવાનું. તો આ બધી ડોલો ભરી અને લઈ જાય છે. જુઓ તમે તો ભાઈ આખું આવા રૂમ ને રૂમ ભર્યા છે ભાઈ. જુઓ તમે તો આ બધી ડોલું ભરી અને અત્યારે બહાર લઈ જાય છે, ટ્રેક્ટરમાં ભરે છે. જુઓ તમે ભાઈ આજે ને બધી ખાલી ડોલો આ રીતે અંદર જાય છે, ત્યાંથી પછી પાછા ભરીને બહાર કાઢે છે. તો અહીંયા બહાર જો અહીંયા ટ્રેક્ટર ઊભું છે. તો અહીંયા જો આ રીતનું ભાઈ ટ્રેક્ટર ભરાય છે લાડવાનું, તમે જોઈ શકો છો. જો મિત્રો હવે લાડવાનું ટ્રેક્ટર ભરવાનું શરૂ કરી દીધું છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં એમ કહેવાય કે શાક દાળ ભાત રોટલી ને એવું બધું થાય છે. ત્યાં આપણે અંદર જઈ તો બધું કઈ રીતની રસોઈ થાય ને છે તમને બતાવું ભાઈ. તો અહીંયા જો ભાઈ બધા સેવકો છે અને હવે આપણે મેન રસોડા વિભાગમાં અંદર પ્રવેશ કરી શક્યા છે. એ જવા તમે અને આ છે મિત્રો મેન રસોડું, એમ કહેવાય કે બગદાણાનું ભાઈ મોટું પ્રખ્યાત રસોડું, એટલે કે બગદાણાનું રસોડું મિત્રો તમે જોઈ શકો છો. ને અહીંયા જો મિત્રો જે બધી બહેનો માતાઓ છે ને અત્યારે હાલ કામ કરી રહ્યા બધા સેવા મંડળ છે. તો તમે જોઈ શકો છો. જો અહીંથી જેમ કહેવાય કે ભાઈ આ જે બધું બકાલું છે બધું કટિંગ થઈ ગયું છે, ઉતારી નાખ્યું. આ છે રીંગણા છે, જો આમાં બધી છોકી બધી ભરી છે. જો તમે લોટ બધી છોકી. અને આમાં જો અહીંયા જે બહેનો માતાઓ છે બધા અલગ અલગ કામ કરી રહ્યા છે. અહીંયા જો મીઠો લીમડો કહેવાય કે મીઠો લીમડો વઘાર નાખવા માટે મિત્રો પાંદડા તોડી રહ્યા છે. અને આ બાજુ જો બધા મંડળ કામ કરે છે મિત્રો બધી અલગ અલગ જગ્યા પર. અને અહીંયા તો મિત્રો એમ કહેવાય કે અનેક બધા મંડળો આવતા હોય છે. એક ગામથી મિત્રો એવું નહીં હોય કે એક પણ ગામ અહીંયા સેવામાં નહીં આવતું હોય. દરેક ગામમાંથી મિત્રો સેવા મંડળ આવતા હોય છે, બધે ગામથી અલગ અલગ આવતા હોય છે. તો જો આ રીતે ભાઈ જે એમ કહેવાય કે ભજન ધૂન ગાતા જે બધી બહેનો માતાઓ છે એ સેવા કરી રહ્યા છે, એટલે કે કામ કરી રહ્યા છે. અને આ બાજુ પણ જો મિત્રો જે બધે અલગ અલગ છે કામ શરૂ છે. જુઓ તમે મિત્રો આ જે એમ કહેવાય કે તો મિની તેલનો ટાંકો છે મિત્રો. જે મોટો ટાંકો છે ને ત્યાંથી આ નાનો ટાંકો ભરી
અહીંયા સપ્લાય કરતા હોય છે તેલની. તો આજે તો આ રીતે તેલના ડબ્બા ભરે છે. જુઓ આ તેલનો ડબ્બો ભરાય અને શાકમાં નાખવા લઈ જાય છે. તો અહીંયા જો બધા મિત્રો આ જે રસોઈ છે ને એ બધી કાચી સીધી કટિંગ થઈ ગયેલી ત્યાં રસોઈ પડી છે. જોવો તમે અહીંયા જે સેવકો છે તમે જુઓ અહીંયા અત્યારે ભાઈ જેમ કહેવાય કે રોટલી બનાવવાનો જે લોટ છે ને એ પીંડા બનાવે છે એટલે કે લોટ તૈયાર કરે છે. જુઓ તમે આ બધું સેવકો જુઓ રોટલી બનાવવા માટેનું. તો અહીંયા બધા સેવકો છે ને બધા લોટ જો બાંધે છે આ રીતનો ભાઈ. જુઓ તમે ચોકીમાં રસોડાની અંદર આપણે આંટો મારવાનો છે કે ભાઈ બધી અત્યારે રસોઈ બનવાનું અત્યારે શરૂ છે. અહીંયા જેમ કહેવાય કે ભાઈ ભાત તૈયાર કરી દીધેલા છે. જુઓ તમે આ જે મોટી ચોકી છે આ ચોકીની અંદર બાફી નાખેલા છે. તો આ જે સેવકો છે ને મિત્રો અહીંયા જો આ જે લોટ બાંધીને તૈયાર કરીને આપે ને એટલે અહીંયા જો આ રીતના આવા પીંડા બનાવે છે. આ પીંડા બનાવી અહીંયા જો આપતા જાય છે ને એટલે આમે ત્યાં રોટલી બને છે. ત્યાં બધા સેવકો છે એ રોટલી બનાવે છે તમે જુઓ. અને ત્યાં પણ એમ કહેવાય કે મોટા તવા છે તમે જો આવા તો મિત્રો 2-3 તવા હાલે છે. જો અહીંયા રોટલી સામે રોટલી વળે છે અને રોટલી વળી સીધા તવા પર મૂકી દે એટલે રોટલી સડી જાય એટલે કે શેકાઈ જાય છે. તો આ જો આવા ભાઈ રોટલી શેકવાના મોટા મોટા તવા છે. એક તવો સામે છે એક તવો અહીંયા છે અને આવી રીતે બધાય છે. અને આ રોટલી છે ને જો એમ કહેવાય કે તેલે સોપડવામાં આવે છે. અને આ જે મિત્રો ટોપ છે ને એમ કહેવાય કે ભાઈ દાળના ટોપ છે. જો તમે 2 ટોપ ભરી દીધા છે કારણ કે આ દાળ તૈયાર થઈ ગઈ છે આ 2 ટોપની અંદર. અને ઓલા ટોપની અંદર હજી દાળ બનાવે છે. જો તમે અને આ દાળ છે ને જ્યારે સડી જાય ને એવા જો મિત્રો આ જે નળ છે ને એ નળની અંદર આવે છે. એ ટોપની મિત્રો ક્યારેય કહેવામાં આવતો જ નથી. જોવો તમે આ ટોપ છે આ ટોપની અંદર ફેરવી લેવાનું. જો મિત્રો જેમ કહેવાય કે આ રીતે ભાઈ જે 4-5 જે સેવકો છે ને મિત્રો અંદર એક તરા જે તવીતા હલાવે છે તમે જોવો દાળ બનાવે છે. અને અહીંયા જો મિત્રો એમ કહેવાય કે ભાઈ જે લાકડા ઓરવાનું એક તારું શરૂ છે. જોવો તમે તો આ રીતે ભાઈ અત્યારે બધું રસોઈ બનાવવાનું કામ શરૂ છે. મિત્રો આજે એમ કહેવાય કે બટાટા ધોવાનું કામ શરૂ છે. બટાટા ધોવાને પછી મિત્રો એનું કટિંગ કરવામાં આવે છે. જે બટાટા ધોવાતા જાય છે પછી એનું કટિંગ કરવામાં આવે છે. અને આ બધું છે ને બધું જે કાસું સીધું બકાલું છે મિત્રો. બધી ચોકલી પડી છે અને આ બધું જે શાકમાં નાખવાના જે મરી મસાલા છે ને એ બધા એની અંદર પીડ્યા છે. અને અહીંયા જે સેવકો છે ને એ શાક બનાવે છે તમે જુઓ. તો આ છે મિત્રો એમ કહેવાય કે બગદાણાનું એમ કહેવાય કે ધમધમતું રસોડું મિત્રો. તો આવું બધું કામકાજ હાલે છે બગદાણા રસોડાની અંદર. ભાઈ સેવકો કામ કરે છે અને ફૂલ ભાઈ અત્યારે કામ કરે છે. અને હવે આપણે જવાનું છે જ્યાં એમ કહેવાય કે જ્યાં પ્રભુ પ્રસાદ લેવાનું છે. ત્યાં કે બધા ભાવિ ભક્તો છે બાપાના દર્શન આવે છે એ બધા પ્રભુ પ્રસાદ લઈ ત્યાં આપણે જઈ તો ભાઈ ત્યાં પણ કેવી વ્યવસ્થા છે એ પણ તમને વિડીયોની અંદર બતાવવાની છે. એટલે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો હવે આપણે જ્યાં જવાનું છે એમ કહેવાય કે જ્યાં પ્રસાદ વિભાગ છે એટલે કે જ્યાં ભોજનાલય છે ત્યાં આપણે જવાનું છે. તો આ જે ભોજનાલય છે ને એ મંદિરની બાજુમાં જ છે મિત્રો. પણ આજે એમ કહેવાય કે જે ગુરુ પૂનમ છે ને એટલે 2 વિભાગ કરી નાખ્યા છે 2 જગ્યાએ. અહીંયા એક ગોપાલવાડીની અંદર છે. ગોપાલવાડીની અંદર ભાઈઓનું છે અને અહીંયા છે ને એ બહેનોનો વિભાગ છે જમવાનો પ્રસાદ લેવાનો. તો જો મિત્રો અહીંયા છે ને અહીંયા બહેનોનું છે અને ભાઈઓનું છે ને ગોપાલવાડીમાં છે. તો આપણે અહીંયા પેલા જઈએ જ્યાં બહેનોનું છે ને ત્યાં કઈ રીતની વ્યવસ્થા છે બતાવી. અને ભાઈ આપણને ભાઈ છે ને અહીંયા મિલનભાઈ મળી ગયા છે. તો ભાઈ બસ એકદમ મજામાં. તમે બોલો. અરે ભાઈ ખૂબ આનંદ થયો ભાઈ. આજે ભાઈ ગુરુ પૂર્ણિમાના દિવસે ભાઈ આપણને આજે તો ભાઈ રસોડામાં અમને વિડીયોગ્રાફી કરવા માટે મોકો મળ્યો છે. આપણે અહીંયા સ્વયંસેવકોને પૂછ્યું કે અમારે ભાઈ બધા દર્શકોને અહીંયા રસોડું પણ બતાવવું છે તો કે તમે જરૂરથી જઈ શકો છો. અને ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે છે ને ભાઈ મંદિરની બાજુમાં જે આંબાવાડી છે ને ત્યાં લેડીઝ લોકોનું જમવાનું રાખ્યું છે અને ગોપાલવાડી છે ને ત્યાં પુરુષોનું જમવાનું રાખ્યું છે. એટલા માટે આજે તમને ટ્રાફિક ઓછું જોવા મળશે. હજી તો આરતી થઈ નથી અહીંયા. હજી પ્રસાદ ને બધું ધરાશે અને કહેવાય ને કે બાપાને થાળ ધરાઈ જશે ને પછી અહીંયા આ બધું જમવાનું વ્યવસ્થિત શરૂ થઈ જશે. તો ખાસ કરીને આજે ભાઈ અમીરભાઈ નો બ્લોગ જે છે એ તમે લાસ્ટ સુધી જોજો. ગુરુ પૂર્ણિમાનો આખો બ્લોગ અમીરભાઈ શૂટ કરવાના છે. અને મારી ચેનલમાં પણ વિઝિટ કરજો. મારી ચેનલનું નામ છે મિલન રાવલ બ્લોગ્સ. એ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં બાપા સીતારામ જરૂરથી લખી દેજો. તો ચાલો અમીરભાઈ તમને બજરંગદાસ બાપાનું રસોડું બતાવી રહ્યા છે. ભવ્યથી ભવ્ય
અહીંયા અમે સ્વયંસેવકોને પૂછ્યું કે આજનું રસોડું કેટલા લોકો જમશે તો કે છે 8 થી 10 લાખ લોકો આજે જમવાના છે. તો તમને આજે રસોડું બતાવવામાં આવશે તો તમે બ્લોગને લાસ્ટ સુધી બન્યા રહેજો. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. અને ભાઈ આ ભાઈ છે મિલનભાઈ, એમને પણ ભાઈ સપોર્ટ કરજો. ભોજન પ્રસાદ લેવાનું શરૂ થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. આ જો બહેનો છે ને એ પ્રસાદ લેવા જાય છે અને આવે છે. જો મિત્રો અહીંયા બધા અલગ અલગ મિત્રો જે વિભાગ છે, જો અહીંયા 4 નંબર વિભાગ છે અને 3 નંબર વિભાગ છે, બધા અલગ અલગ વિભાગોમાં છે. અને અહીંયા જો બધા જે મિત્રો એમ કહેવાય કે સેવમ સેવકો છે ભાઈ, એમ કહેવાય કે ઊભે પગ્યા ભાઈ જે આ સેવમ સેવકો છે ને એ એમ કહેવાય કે સેવા બજાવે છે ભાઈ, જે બધાને જે વ્યવસ્થા જાળવવાનું કહે છે ભાઈ. અને અહીંયા એમ કહેવાય કે આવીને જે વ્યવસ્થા જાળવી પડે ને અહીંથી જ એમ કહેવાય કે જો ભાઈ જે બહેનોનું છે ને એ પ્રસાદ લેવાનું શરૂ છે. અને આ બહેનો છે ને એ બધા જો મિત્રો આ રીતે ભાઈ પ્રસાદ લે છે. તમે આ રસોડાની અંદર એમ કહેવાય કે ભાઈ જે ડાઇનિંગ ટેબલ છે મિત્રો, તમે જો ડાઇનિંગ ટેબલ છે ને તમને બીજે ક્યાંય રસોડાની અંદર જોવા નહીં મળે. એક અહીંયા બગદાણા ધામ બાપાના ધામની અંદર જે આ ડાઇનિંગ ટેબલ તમને જોવા મળશે. તમે તો આ રીતે બધા જે બહેનો માતાઓ છે ને એ બધા જો આ રીતે ભાઈ બધા બેસી અને બાપાનો પ્રસાદ લે છે. જો તમે અને આ જે બધું શેડ છે ને મિત્રો, આમાં બધે ડાઇનિંગ ટેબલ છે મિત્રો. અને આડે દિવસે છે કે નહીં અહીંયા બહેનો અને ભાઈઓ બંને મિત્રો અહીંયા પ્રસાદ લઈ શકે છે. પણ આજ મિત્રો જે એમ કહેવાય કે હજારો ને લાખોની સંખ્યામાં જે ભાઈ ભક્તો આવે છે એને કારણે મિત્રો જે ટ્રાફિક થાય ને એને કારણે આ એક વિભાગ કરી નાખ્યો છે. અહીંયા ફક્ત ને ફક્ત આ રસોડાની અંદર જે એમ કહેવાય કે બહેનો જ અહીંયા પ્રસાદ લે છે અને ભાઈઓ છે એ ગોપાલવાડીની અંદર મિત્રો પ્રસાદ લેવા જાય છે. એટલે વિભાગ પાડી દીધા છે. જો મિત્રો કે પ્રસાદ લીધા બાદ જે આપણી થાળીમાં કાંઈ મિત્રો જે હેઠવાડ વધ્યો હોય, કારણ કે જો આમ તો હેઠવાડ વધારવાનો નહીં, જે આપણે જરૂર હોય ને એટલો જ પ્રસાદ લેવાનો. અને જો તમારાથી કદાચ જો થોડું જાજુ વધ્યું હોય તો જો આની આ કાંઈ ટોપ મૂકેલા છે તો આ ટોપની અંદર જે વધારાનો હેઠવાડ છે એની અંદર નાખવાનો. અને થાળી છે ને બધી મિત્રો જો અહીંયા ધોવાની. અહીંયા નળ છે અને આ છે નળ છે મિત્રો, તો આ નળે અહીંયા ધોવાની. અને જો આ બધા અહીંયા એમ કહેવાય કે જે વાસણ સુકવવાના ઘોડા છે મિત્રો. અને અહીંયા ખાસ મિત્રો થાળી ધોઈ જ નાખવાની. અને ઘણા લોકો જો અહીંયા છે ને મિત્રો આવી થાળી મૂકીને વૈયા જાય છે. જો આવી એથી થાળી મૂકીને વૈયા જાય છે. અને અહીંયા સેવમ સેવકો મિત્રો અહીંયા ધોતા હોય છે, થાળી ધોતા હોય છે. તો ખાસ કરીને તો મિત્રો આપણે અહીંયા બાપાના સાનિધ્યમાં આવી તો આપણે પ્રસાદ લઈ તો ક્યારેય થાળી એમને મૂકવી નહીં, કારણ કે ભાઈ બધા સેવા જ કરે છે ને અહીંયા બધા એમ કહેવાય કે સેવમ સેવકો આવે છે. તો આપણે પોતાની થાળી હોય ને એ આપણે પોતે હાથે ધોઈ નાખવી અને મૂકી દેવી, કારણ કે એમનું હેઠી થાળી મૂકવી નહીં. કહેવાય કે પીવાના પાણીનું પરબ છે મિત્રો. તો જમ્યા બાદ આપણે પાણી પીવા અહીંયા આવવાનું. અને અહીંયા જો મિત્રો આવી બધી વ્યવસ્થા છે. તો હવે આપણે આવી ગયા છીએ ગોપાલ ગ્રામની અંદર. અહીંયા જો મિત્રો આ જે ગોપાલ ગ્રામ છે, આ જે મંદિર છે ને એની એક્ઝેક્ટ જે રસ્તો છે ને રસ્તે સીધા વજાવો ને એટલે આ ગોપાલ ગ્રામ આવે. અને ભાઈઓને જે પ્રસાદ લેવાની વ્યવસ્થા મિત્રો અહીંયા કરવામાં આવેલી છે. જોવો તમે અહીંયા ભાઈઓની વ્યવસ્થા છે ભાઈ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ગોપાલવાડીની અંદર. અને મિત્રો આ ગોપાલવાડીની અંદર એમ કહેવાય કે જે બીજો રસોડાનો વિભાગ કરવામાં આવેલો છે ને અહીંયા ભાઈઓનું રસોડું છે મિત્રો. તો અહીંયા પણ મિત્રો તમે બહેનો છે ને આ બહેનોના મંડળ છે. તમે મિત્રો બધા બહેનો છે ને એ અહીંયા પૂરી વણી રહ્યા છે. જુઓ મિત્રો જે બધા એમ કહેવાય કે આ બધા બહેનો છે ને એ બધા ભાઈ પૂરી વણી રહ્યા છે. જુઓ તમે આ રીતની પૂરી વણે છે. અને અહીંયા એમ કહેવાય કે ભાઈ જે પૂરી તળે છે લાઈવ ગરમા ગરમ પૂરી ભાઈ જે બધા ભાવિ ભક્તો આવે છે અને લાઈવ ગરમા ગરમ પૂરી આજે ખવડાવવામાં આવે છે. પ્રસાદ બે તાવા છે ને આ પૂરીના તાવા હાલે છે. અને આ બાજુ છે ને મિત્રો જે એમ કહેવાય કે રોટલી બનાવવાનું શેકવાનું ચાલુ છે. જુઓ તમે અહીંયા છે ને અહીંયા રોટલી વણે છે, રોટલી ને પૂરી બંને છે મિત્રો. અહીંયા જો આ બહેનો છે ને એ બધા જે એમ કહેવાય કે રોટલી વણે છે, રોટલી શેકવામાં આવે છે. આ રોટલીનો તવો છે મિત્રો. તો એ ત્યાં જે રસોડું છે ને એ જ રીતે અહીંયા મિત્રો સેમ રસોડું છે મિત્રો. પણ બહેનો ભાઈઓનું અલગ અલગ મિત્રો જે રસોડા વિભાગ કરવામાં આવેલા છે. તો અહીંયા જો મિત્રો આ રીતે બધે અલગ અલગ ભાઈ કામ શરૂ છે, બધા સેવમ સેવકો કામ કરે છે. અને અહીંયા જો મિત્રો જેમ કહેવાય કે જે દાળનો ટોપ છે, આજે અહીંયા દાળ શેડવામાં આવે છે. તો જે આ દાદા છે ભાઈ જે બાપા સીતારામ તો જો મિત્રો સરસ મજાની એવી દાળ તૈયાર કરે છે, બનાવે છે. અને આમાં જો બધું મિત્રો કાચું સીધું બકાલું છે મિત્રો. જે ટોપની અંદર છે ને મિત્રો જે ભાત વઘારવામાં આવે છે. તો જો મિત્રો જે ભાત કાઢી રહ્યા છે તમે જોઈ શકો. આ જે ભાતનો ટોપ છે અહીંયા દાળનો છે. અને ઓલા પર છે ત્યાં જે એમ કહેવાય કે વઘાર બનાવે છે મિત્રો. અને આમાં બધે ભાઈ અલગ અલગ ભાઈ બધે સેવમ સેવકો કામ કરે છે ભાઈ, જે બધા પોતપોતાનું કામ છે એ બધા કામ કરે છે. અહીંયા જો મિત્રો આજે બધા છે ને એ શાકના ટોપ કર્યા છે, તમે જોઈ શકો છો. આ જે બધા છે ને એ શાકના ટોપ છે. અને આ બાજુ છે આ બધું જે એમ કહેવાય કે કાસું બકાલું, કે ભાઈ બકાલું એટલું બધું સ્ટોકમાં હોય કે ભાઈ અહીંયા હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે
એટલે ભાઈ એમ કહેવાય કે તાત્કાલિક બનાવવું પડે અને જે બધું કટિંગ હોય એ શરૂ જ હોય છે. અહીંયા તો બધા છે સેવકો છે, આ બધા જ્યાં બકાલું સુધારી રહ્યા છે બહેનો અને ભાઈઓ. તો આ તો બધા બકાલું સુધારે છે, તમે જુઓ. આ જેમ જે કાઉન્ટર છે ને એ જ રીતે મિત્રો અહીંયા જુઓ તમે મારી પાછળ આ જે બધા કાઉન્ટર ગોઠવી દીધા છે, બધા વિભાગ પાડી દીધા. આ જે બધા અલગ અલગ મંડળો આવતા હોય છે, બધા અલગ અલગ ગામના જે મંડળો આવે છે ને એ બધા અલગ અલગ બધા પોતપોતાના કાઉન્ટર ગોઠવી દીધા. જુઓ તમે આ લાઈન છે, બધા કાઉન્ટર છે મિત્રો, અને આ બધા મંડળ અહીંયા બેઠા છે મિત્રો. આ બધા સેવકો છે. જો મિત્રો જે આ કાઉન્ટર ગોઠવેલા હોય ને તો આ જે મંડળ હોય ને એને મિત્રો તમે જોઈ શકો છો. આ જે બે લાઈન હોય ને એ બે લાઈન એને પીરસવાનું હોય છે આ બંને લાઈનની અંદર. અને અહીંયા જે આ ભાઈઓનો વિભાગ છે અને અહીંયા છે ને મિત્રો જેમ કહેવાય કે પંગત પાડવામાં આવે છે, નીચે બેસીને જમવામાં આવે છે, કારણ કે ભાઈ ટ્રાફિક એટલી હોય બધા ભાઈઓ છે એ પ્રસાદી લઈ શકે છે જો વ્યવસ્થિત. અને ભાઈ જે પંગત પાડવામાં આવે છે તો આ રીતે ભાઈ એમાં અહીંયા છે પંગત પાડે છે, તમે જુઓ. અને બધાને પીરસવામાં આવે છે. અહીંયા જો આ મિત્રો જે એમ કહેવાય કે ભાઈઓનું ભોજનાલય છે મિત્રો આ ગોપાલવાડીની અંદર. અને અહીંયા એમ કહેવાય કે ભાઈઓને ભાઈ આજે નીચે બેહીને એમ કહેવાય કે પ્રસાદ લેવો પડે છે, કારણ કે ટ્રાફિકને કારણે. કારણ કે ભાઈ હજારો અને લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે એટલે ડાઇનિંગ ટેબલમાં સમાવેશ ન થઈ શકે, એને કારણે ભાઈ અહીં પંગત પાડવામાં આવે છે. તમે જુઓ આ રીતની ભાઈ પંગત પાડવામાં આવે છે. જુઓ તમે બધી અલગ અલગ એમ કહેવાય કે લાઈનસર મિત્રો પંગત બેહાડવામાં આવે છે અને પીરસવામાં આવે છે. જય બાપા સીતારામ. સીતારામ. અને અહીંયા જો મિત્રો અલગ અલગ કાઉન્ટર હોય કે નહીં તો બધા કાઉન્ટરને આ બે લાઈન સંભાળવાની હોય છે, એક લાઈન આ ને એક લાઈન આ રીતનું. આ છે એમ કહેવાય કે ગોપાલવાડીનું ભાઈ રસોડું છે. તમે એમ કહેવાય કે અહીંયા ભાઈઓનો સ્પેશિયલ વિભાગ છે, તો આ રીતની ભાઈ વ્યવસ્થા છે. અને આજ ફૂલ ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. જો તો આ બાજુ તો મિત્રો છે બધી પંગત પાડી અને બધાને એમ કહેવાય કે બેહાડવામાં આવે છે અને બધાને પ્રસાદ પીરસવામાં આવે છે, તમે જોઈ શકો છો. જો આ રીતનું છે. તો મિત્રો આ તો જે એમ કહેવાય કે બગદાણા ગોપાલવાડી રસોડા વિભાગનો વિડીયો. તો બસ હવે આપણે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે. તો જો તમને અમારો વિડીયો ગમે અને સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. તો બસ હવે આપણે વિડીયોને અહીં એન્ડ કરવાનો છે. તો જ્યાં સુધી આપણે ફરી નવા વિડીયોમાં નવો લોકો મળીએ ત્યાં સુધી બધાને બાપા સીતારામ. બાપા સીતારામ.